તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયટ મોસમની જરૂરિયાત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો મિત્રો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જજો, ત્યારે તમે આ એડિટિંગ કરી શકશો મિત્રો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં આવી રીતે એલાયટ મોસમ ઓપન કરી દેવાનું છે. તો તમારે અહીંયા આવાળું જે પ્રોજેક્ટનું આઇકન જોવા મળશે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તો તમે અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ તમને જોવા મળી જશે મિત્રો. તો આપણે સૌથી ઉપર છે આવાળું એના પર ક્લિક કરી લઈએ એડિટિંગ બીટમાર્ક ઉપર. તો એના પછી મિત્રો આપણે ક્લિક કર્યા બાદ અહીંયા તમારે આવાળું જે આઇકન જોવા મળે છે આવાળું સૌથી નીચે ખૂણે એના પર ક્લિક કરી દેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય તો એના પર ક્લિક કરી લેવાનું મિત્રો. તો અહીંયાથી તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે મિત્રો આપણે ગેલેરીની અંદરથી. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે આવા ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જ્યાં 3 ટપકાનું આઇકન જોવા મળે છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આવી રીતે ઇન્ટરફેસ ખુલીને આવી જાય તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો તમારે ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવીને મિત્રો આપણે ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો અહીંયા સુધી, અહીંયા લાસ્ટ સોંગની સુધી મિત્રો. તો અહીંયાથી મિત્રો આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને અહીંયા ક્લિક કરી અને મિત્રો આવી રીતે ફોટાને થોડી આગળ ખસેડી લેવાનો. પછી થોડો મિત્રો ફરી અહીંયા જાય અને પછી ફરી આવી રીતે અહીંયા લઈએ કરી આમ ખસેડી લેવાનો મિત્રો. આવી રીતે આપણે લાસ્ટ સુધી કરી દેવાનું. તો મિત્રો અહીંયા આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો આવી રીતે. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે જે આવાળું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી લેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયાથી એમબી સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 HD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. એના પછી મિત્રો આપણે આવાળું સૌથી નીચે આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયા જ્યાં સુધી ડાઉનલોડ થાય ત્યાં સુધી આપણે થોડી રાહ જોવી પડશે મિત્રો. તો આપણે રાહ જોઈ લઈએ અહીંયા. તો મિત્રો અહીંયાથી જોઈ લો આવી રીતે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ ગયા બાદ તમારે પછી અહીંયા જ્યાં તમારે ડાઉનલોડનો આઇકન જોવા મળે છે આવાળું એના પર ક્લિક કરી દેવાનું. તો વિડીયો આપણી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે આગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.